નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. નસવાડી નગરમાં આવેલ બાપા સીતારામ મંદિરમાં સાફ સફાઈ કરાઈ. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરના ભાગરૂપે દેશભરના ધાર્મિક સ્થળોની સફાઈ કરવા માટે અભિયાન આરંભ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14થી 22 જાન્યુઆરી સુધી દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે, જેને લઈને નસવાડી નગરમાં આવેલ બાપા સીતારામ મંદિર ખાતે સફાઈ અભિયાન અંતર્ગત ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા મહામંત્રી ડી પરમાર, તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, ઉપપ્રમુખ કનુભાઈ ભીલ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી. આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આગામી 22 તારીખના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. જે સંદર્ભે એમને સ્વચ્છતા કાર્યક્રમ આપ્યો છે, જે અનુલક્ષીને નસવાડી તાલુકા ભાજપ દ્વારા આજ રોજ બાપા સીતારામ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, અમારા મંડળ પ્રમુખ ગોપાલસિંહજી અને હોદ્દેદારો સહિત ચૂંટાયેલા લોકો ઉપસ્થિત રહ્યા.